નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 4 લેક્ચર 1 માં આપણું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે એક નવા પ્રકરણનો અભ્યાસ કરીશું. એનું નામ છે રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ. કેમિકલ નો બધા આપણે અર્થ જાણીએ જ છીએ, રાસાયણિક એવો થાય છે. અને કાઇનેસિસ એ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો ગુજરાતી અર્થ થાય છે હલનચલન. આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. રાસાયણિક પ્રક્રિયા અંગે ઘણી બધી બાબતોને વૈજ્ઞાનિકોએ જાણવાનો પ્રયત્ન કર્યો છે. રાસાયણિક પ્રક્રિયાનો સંપૂર્ણ અભ્યાસ કરવા માટે રાસાયણિક ગતિકીનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. આજે વૈજ્ઞાનિકો જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે એની મહત્વની 3 બાબતોને જાણવાનો પ્રયત્ન કરે છે. કઈ 3 બાબતો? તેમાં પહેલો મુદ્દો છે કે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ થશે કે નહીં. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એનો અભ્યાસ આપણે 11મા ધોરણમાં ઉષ્માગતિશાસ્ત્ર પ્રકરણમાં કરી ગયા. બીજો મુદ્દો, રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે આગળ વધી છે, પ્રક્રિયકનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થયું છે જેવી બાબતો આપણે સંતુલન પ્રકરણમાં અભ્યાસ કરી ગયા. એ સિવાય પ્રક્રિયા અંગે જાણવા જેવી ત્રીજી મહત્વની બાબત છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ થશે, પ્રક્રિયાનો વેગ ધીમો છે કે ઝડપી છે, આવી બાબતો આપણે રાસાયણિક ગતિકીના અભ્યાસ દ્વારા સમજી શકીએ. એટલે ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન આ જે 2 મહત્વના મુદ્દાઓ છે, પણ એમની જે મર્યાદા છે કે આ બંને મુદ્દાઓને આધારે રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે આપણે માહિતી મેળવી શકતા નથી. તો રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે આપણે માહિતી મેળવવી હોય તો રાસાયણિક ગતિકીનો અભ્યાસ ખૂબ જ જરૂરી બને છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, એ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા કેટલાક પરિબળો છે, જેવા કે તાપમાન, દબાણ, ઉદ્દીપક, સાંદ્રતા વગેરે. જો આવા પરિબળોમાંથી કોઈ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર પણ ફેરફાર થાય છે, વેગ ઉપર પણ અસર થાય છે. રાસાયણિક ગતિકીનો અભ્યાસ આપણને ઘણા બધા પ્રશ્નોનો ઉત્તર આપે છે. જેમ કે કોઈ પણ તટસ્થીકરણની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા ઝડપી છે કે ધીમી છે. ઓટોમોબાઈલમાં જે એન્જિન છે એનો ઈંધણ નો વેગ ધીમો છે કે ઝડપી છે. આવી ઘણી બધી પ્રક્રિયાઓ જે છે અથવા જે પ્રશ્નો છે એનો ઉત્તર રાસાયણિક ગતિકીના આધારે આપણે આપી શકીએ. મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ મુખ્યત્વે 3 પ્રકારની હોય છે: અતિ ઝડપી પ્રક્રિયાઓ, અતિ ધીમી પ્રક્રિયાઓ અને મધ્યમ વેગની પ્રક્રિયાઓ. સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કે જે આપણને AgCl ના અવક્ષેપ આપે છે, તટસ્થીકરણની પ્રક્રિયા કે જે આપણને ક્ષાર અને પાણી આપે છે. મિત્રો, આવી પ્રક્રિયાઓ ખૂબ ઝડપી છે. એ જ પ્રમાણે હવા અને ભેજની હાજરીમાં લોખંડનું કટાવું, લોખંડનું ક્ષારણ આ ઘણી ધીમી પ્રક્રિયા છે. અતિ ઝડપી પ્રક્રિયાઓ
અને અતિ ધીમી પ્રક્રિયાઓનો અભ્યાસ ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ ખાંડનું વિતક્રમણ, સ્ટાર્ચનું જળ વિભાજન, આવી પ્રક્રિયાઓ કે ખૂબ મધ્યમ પ્રકારની છે કે જેનો અભ્યાસ ખૂબ જ સરળ હોય છે. મિત્રો, આપણે શરૂઆતની અંદર આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના વેગ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણે ખબર છે કે ઓટોમોબાઈલની જે ઝડપ છે એ ઝડપ સમયની સાપેક્ષે એકમ સમયમાં કાપેલા અંતર અથવા સ્થાનના ફેરફારના પર્યાયમાં તેને આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ. કોઈ પણ વ્હીકલ હોય એની ઝડપ એ કોઈ ચોક્કસ સમયે નક્કી કરી શકાતી નથી, કારણ કે જો આપણે વ્હીકલ લઈને નીકળ્યા આવીએ અને હાઈવે હોય, બિલકુલ ટ્રાફિક ના હોય, તો આપણે વ્હીકલની સ્પીડ વધારે હોય છે, પરંતુ ટ્રાફિકવાળા એરિયાની અંદર જો આપણે વ્હીકલ લઈને નીકળીએ છીએ તેની સ્પીડ ખૂબ જ ઓછી હોય છે. એટલે કોઈ પણ વ્હીકલ હોય છે એની સ્પીડ, એની ઝડપ કોઈ ચોક્કસ સમયે નક્કી કરી શકાતી નથી. આથી આપણે એને સરેરાશ ઝડપ કહીએ છીએ. એ જ પ્રમાણે કોઈ પણ પ્રક્રિયા હોય છે, એ પ્રક્રિયામાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ફેરફારો અને નિપજની સાંદ્રતાના થતા ફેરફારોમાં તેને અભિવ્યક્ત કરીએ છીએ. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એનો વેગ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાને આધારે અથવા કોઈ ચોક્કસ સમયે પ્રક્રિયા દરમિયાન નિપજની સાંદ્રતામાં થતા વધારાને આધારે. ધારો કે કોઈ પ્રક્રિયા R to P છે, T સમયે આપેલી પ્રક્રિયામાં પ્રક્રિયક R છે અને મળતી નિપજ P છે. ધારો કે T1 સમયે જો પ્રક્રિયકની સાંદ્રતા R1 અને મળતી નિપજની સાંદ્રતા P1 લઈએ અને T2 સમયે જો પ્રક્રિયકની સાંદ્રતા R2 અને નિપજની સાંદ્રતા P2 લઈએ તો સમયની સાપેક્ષે સમયમાં થતો ફેરફાર ડેલ્ટા T એ T2 - T1, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા R R2 - R1 અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા P T2 - P1 આપણે લઈ શકીએ. મિત્રો, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો કે નિપજની સાંદ્રતામાં થતો વધારો એ સમયની સાપેક્ષમાં હોય છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણે નક્કી કરીએ છીએ તો વેગની અંદર ધારો કે R ને અદ્રશ્ય થવાનો વેગ, તો R ને અદ્રશ્ય થવાનો વેગ આપણે ડેલ્ટા R upon ડેલ્ટા T લખી શકીએ. મિત્રો, આગળ ચિહ્ન માઇનસ કરેલું છે. એનું કારણ કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે, પ્રક્રિયક અદ્રશ્ય થાય અને તે જ સમયે નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. એટલે આપણને P નો દ્રશ્ય થવાનો વેગ મળશે અને એ વેગ મળશે આપણને ડેલ્ટા P upon ડેલ્ટા T. પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે એટલે આગળ ચિહ્ન ઋણ મૂકેલું છે અને નિપજની સાંદ્રતામાં વધારો થાય છે એટલે આગળ ચિહ્ન પ્લસ મૂકેલું છે. એટલે ધારો કે કોઈ પ્રક્રિયા હોય R2P, તેનો પ્રક્રિયા વેગ આપણે શું લખી શકીએ? તેનો પ્રક્રિયા વેગ લખી શકાય માઇનસ ડેલ્ટા R upon ડેલ્ટા T બરાબર પ્લસ ડેલ્ટા P upon ડેલ્ટા T. આ યાદ રાખવાનું કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે જ્યારે પણ પ્રક્રિયા વેગ લખીએ ત્યારે આગળ ઋણ ચિહ્ન આવે. નિપજની સાંદ્રતામાં વધારો થાય છે એટલે જ્યારે આપણો વેગ બતાવીએ છીએ ત્યારે આગળ પ્લસ ચિહ્ન આવે છે. મિત્રો, આ જે પ્રક્રિયા વેગ છે એ વેગનો એકમ શું હોઈ શકે? આપણે જાણીએ છીએ કે વેગની અંદર આપણે
પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર બતાવીએ છીએ અને છેદમાં સમયમાં થતો ફેરફાર બતાવીએ છીએ. સાંદ્રતા અને છેદમાં જે સમય એટલે વેગનો એકમ આપણે નક્કી કરી શકીએ સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ. સાંદ્રતાનો એકમ છે મોલ લીટર ઇન્વર્સ અને સમય તરીકે જો આપણે સેકન્ડ લઈએ તો પ્રક્રિયા વેગનો એકમ થાય મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. મિત્રો સાંદ્રતાનો એકમ તો ફિક્સ જ છે મોલ લીટર ઇન્વર્સ, પરંતુ જે સમય છે એ સમય સેકન્ડમાં પણ હોઈ શકે, મિનિટમાં પણ હોઈ શકે, કલાકમાં પણ હોઈ શકે, દિવસમાં પણ હોઈ શકે અને વર્ષમાં પણ હોઈ શકે. એટલે જે સમય છે એ જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ સેકન્ડમાં, કલાકમાં, દિવસમાં અને વર્ષમાં પણ આપણે લઈ શકીએ છીએ. એટલે કોઈ પણ પ્રક્રિયા વેગનો એકમ આપણે સામાન્ય રીતે મોલ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સમાં દર્શાવી શકીએ. પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટેના બીજા કેટલાક ઉદાહરણો આપણે લઈએ. કોઈ એક પ્રક્રિયા છે Hg લિક્વિડ વત્તા Cl2 ગેસ gives HgCl2 સોલિડ. આ પ્રક્રિયાનો વેગ આપણે કઈ રીતે લખી શકીએ? મિત્રો આ પ્રક્રિયામાં દરેકે દરેક ઘટકનો તત્વદ્વિતીય સહગુણક 1 છે. આગળ જે તમને ઉદાહરણ બતાવ્યું એ પ્રમાણે આ પ્રક્રિયાનો વેગ શું લખી શકીએ આપણે? તો Hg અને Cl2 બંને પ્રક્રિયકો છે. સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આપણે વેગ લખી શકીએ -ΔHg/ΔT બરાબર -ΔCl2/ΔT અને નિપજ તરીકે મળે છે આપણને HgCl2. પ્રક્રિયકની સાંદ્રતા ઘટી તેની સામે નિપજની સાંદ્રતા વધે છે. આપણે લખી શકીએ બરાબર +ΔHgCl2/ΔT. એટલે આપેલી જે પ્રક્રિયા છે એનો વેગ આપણે આ રીતે બતાવી શકીએ. એ જ પ્રમાણે 2HI ગેસ gives H2 ગેસ વત્તા I2 ગેસ. મિત્રો ઉપરની પ્રક્રિયામાં દરેક ઘટકનો તત્વદ્વિતીય સહગુણક 1 છે અને આપણે સરળતાથી પ્રક્રિયા વેગ બતાવી શકીએ. બીજી જે પ્રક્રિયા છે એમાં HI ના 2 મોલ છે, જ્યારે મળતી જે નિપજ છે H2 અને I2 એ દરેકના 1 મોલ છે. એટલે કે દરેક ઘટકના તત્વદ્વિતીય ગુણાંકો એક સરખા નથી. આવી પરિસ્થિતિમાં શું કરવામાં આવે? આપણને ખબર છે કે HI નો જે વપરાશ છે એ મળતી જે નિપજો છે H2 અને I2 કરતા બમણો છે. એટલે દરેકના ઘટકોના તત્વદ્વિતીય સહગુણકો સરખા કરવા માટે જે HI છે અથવા HI માં જે થતો ફેરફાર છે ડેલ્ટા HI એને આપણે 2 વડે ભાગીએ છીએ. કેટલા વડે ભાગીશું? 2 વડે. એટલે 2HI જે લખ્યો છે એનો પ્રક્રિયા વેગ શું લખાય? -1/ΔHI/ΔT બરાબર આ બંને નિપજો છે, તત્વદ્વિતીય સહગુણક 1 છે એટલે +ΔH2/ΔT બરાબર +ΔI2/ΔT. ટૂંકમાં જો તત્વદ્વિતીય સહગુણક 1 ન હોય તો આગળ જે સહગુણક હોય એ સહગુણક વડે એના ફેરફારને ભાગી નાખવો એટલે આપણને જે તે પ્રક્રિયાનો સાચો પ્રક્રિયા વેગ મળે. આવા બીજા ઘણા ઉદાહરણો તમને એસાઇનમેન્ટ રૂપે આપવામાં આવશે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. એટલે મિત્રો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરી એમાં રાસાયણિક પ્રક્રિયાનો જે અભ્યાસ છે એમાં કઈ 3 બાબતો મહત્વની છે? તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે અને રાસાયણિક ગતિકીના અભ્યાસ દ્વારા પ્રક્રિયાની ઝડપ, પ્રક્રિયાના વેગ વિશેની આપણે માહિતી મેળવી શકીએ. 3 પ્રક્રિયાઓ અતિ ઝડપી, અતિ ધીમી અને મધ્યમ વેગની પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે નક્કી થાય? સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો, નિપજની સાંદ્રતામાં વધારો કઈ રીતે આપણે દર્શાવી શકીએ? વેગનો એકમ
આપણે નક્કી કર્યો સાંદ્રતા સમય ઇન્વર્સ, સાંદ્રતાનો એકમ છે મોલ લીટર ઇન્વર્સ, અને સમય જો આપણે સેકન્ડમાં લઈએ તો વેગનો એકમ થાય મોલ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. અને કેટલીક પ્રક્રિયાઓનો પ્રક્રિયા વેગ આપણે કઈ રીતે નક્કી કરવો એ બાબત પણ આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આગળના જે મુદ્દાઓ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. નમસ્કાર.